અમદાવાદના ગ્રામ્યમાં કણભાવ વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ ખેતરમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી હતી। હવે તે મામલે પોલીસને સફળતા મળી છે। કણભાવ પોલીસ સ્ટેશનની હદમાં 22 ડિસેમ્બરે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની તપાસ માટે આસપાસના સીસીટીવી તેમજ વાહનોની તપાસ કરવામાં આવી, જેમાં મૃતક મહિલાનું નામ કમલાબેન હોવાનું તેમજ તે ઓઢવની આશીર્વાદ સિટીમાં રહેતી હોવાની જાણ થઈ। જે બાદ પોલીસે મહિલાના ઘરે તપાસ કરતા તેના પતિની જાણ થઈ છે। પોલીસે તેના પતિની પૂછપરછ કરતા તેની પત્નીને આડા સંબંધ હોવાથી હત્યા કરી હોવાનો ખુલાસો થયો। આરોપીએ પોતાને છાતીમાં દુખાવો થતો હોવાનું ખોટું બહાનું કરીને દવાખાને લઈ જવાનું કહી પત્નીને બાઇક ઉપર બેસાડી ઓઢવથી કઠલાલ રોડ પર અવાવરૂ જગ્યાએ તે લઈ ગયો હતો। બાદમાં પત્ની સાથે ઝઘડો કરી મારામારી કરી તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મરણ જનાર સ્ત્રી હતી, એમની ઓળખ કમલાબેન રાજકુમાર દિવાકર સામે આવેલી હતી, આશરે 40 વર્ષ। અને પછી એમાં પૂછપરછ કરવામાં આવી તો એમના હસબન્ડ જે છે રાજકુમાર દિવાકર, એમના ઉપર એ પ્રથમ દ્રષ્ટિએ શકમંદ છે એ રીતે પૂછપરછ કરવામાં આવી। ત્યારે પૂછપરછ દરમિયાન જે રાજકુમાર દિવાકર છે એમને કબૂલાત આપી છે કે એમના પત્નીનું એમને મોત નિપજાવેલું છે।